ઘણા સમયથી મારા એક વાચક મિત્ર મેં જ્યારથી થોડા સમય પહેલાં એક પોસ્ટ મૂકેલી કે સ્ત્રીહઠ, રાજહઠ અને બાળહઠ આ છે ને પહોંચવી આને અઘરી હોય છે. એટલે કે એક વખત એક રાજા કે જે સત્તાધીશ છે મુખ્ય દેશનો, એ વડો જે છે એ જીદે ચડે ને તો એની જીદ ખરાબ હોય છે. એ જીદ પૂરી કરીને જ રહે, કેમ કે એની પાસે સત્તા છે. બીજી જીદ છે બાળ જીદ કે બાળહઠ, એટલે કે એક બાળક છે એ એકવાર જીદે ભરાય કે મારે આ રમકડું જોઈએ કે મારે ચોકલેટ જોઈએ, એટલે એ ધમપછાડા કરીને રડી કાઢવીને પણ એ એની જીદ પૂરી કરાવે પાર કરે. કેમ કે બાળકમાં કોઈ સમજણ નથી, બસ એને વસ્તુ જોઈએ છે એટલે જોઈએ છે, એક તંત પકડાઈ ગયું. એટલે બાળકની જીદ પણ તમારે પૂરી લગભગ કરવી જ પડે. ત્રીજી હઠ આવે છે સ્ત્રી હઠ, કે સ્ત્રી એક વખત જો જીદે ચડી તો છે ને સ્ત્રીની જીદ બહુ ખરાબ હોય છે અને સ્ત્રી એની જીદ પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એટલે એવા ભાઈનો પ્રશ્ન એવો હતો કે સ્ત્રીની જીદ એટલે શું, મારે ડિટેલમાં સમજવું છે. તો હવે આ સમજાવવા માટે તમને હું મહાભારતનું એક ઉદાહરણ આપું છું. આખી વાત લાંબી છે પણ તમને સરસ વસ્તુ સાયકોલોજીકલી અને ઐતિહાસિક રીતે પણ જાણવા મળશે, તો આખી વાત સાંભળજો. મહાભારતની શરૂઆતનું એક મહત્વનું પાત્ર છે ભીષ્મ પિતામહ. હવે ભીષ્મ એમણે આ પ્રતિજ્ઞા છે ને કે આખું જીવન હું કુંવારો રહીશ અને જે હસ્તિનાપુરની રાજગાદીએ જે રાજા બનીને બેસશે એની હું રક્ષા કરીશ. આ જે પ્રતિજ્ઞા એમણે લીધી ને એ એવી મહાન પ્રતિજ્ઞા હતી, એના લીધે એ પ્રતિજ્ઞાને આજે પણ ભીષ્મ પ્રતિજ્ઞા તરીકે યાદ કરાય છે કે આવી પ્રતિજ્ઞા એ પછી કોઈએ લીધી નથી. પણ આ પ્રતિજ્ઞા એમણે એમના પપ્પા માટે લીધેલી કે ભાઈ એમના પપ્પા, ભીષ્મના જે પપ્પા છે મહારાજ શાંતનુ, એમણે લગ્ન કરવાતા સત્યવતી નામની એક માછીમાર કન્યા સાથે. પણ સત્યવતીના જે પપ્પા હતા ને એમણે એવી શરત મૂકી કે સત્યવતી અને મહારાજ શાંતનુના જે દીકરા થશે એને જ હસ્તિનાપુરની ગાદીએ બેસાડવાના, એમને જ રાજા બનાવવાના, તો જ હું સત્યવતીના લગ્ન મહારાજ શાંતનુ સાથે કરાવું. એટલે ભીષ્મ હતા એ મહારાજ શાંતનુના પહેલા દીકરા હતા. જે ગંગા નદી છે એ ખરેખર દેવી છે ગંગા. તો દેવી ગંગા અને મહારાજ શાંતનુના પુત્ર છે મહારાજ રાજકુમાર ભીષ્મ. ભીષ્મ બહુ પરાક્રમી હતા. એટલે સત્યવતીના પિતાએ કીધું કે આ ભીષ્મને તમે ગાદીએ બેસાડી દો તો કાલ સવારે પછી ભીષ્મ મારા જે સત્યવતીના સંતાનો થાય એને ન સાંજવે તો, એટલે તમારે ભીષ્મને રાજા નહીં બનાવવાનો. ભલે એ બધી રીતે હોશિયાર છે અને રાજા બનવાને લાયક છે, પણ સત્યવતીના અને મહારાજ શાંતનુના જે સંતાનો થાય એને તમારે રાજા બનાવવાના. એટલે હવે વાત આવીને અટકી ગઈ. મહારાજ શાંતનુને સત્યવતી બહુ ગમી ગયા હતા અને એને લગ્ન કરવા જ હતા, પણ હવે એને દીકરો પણ એટલો વાલો હતો, ભીષ્મ માટે પણ એટલો જ પ્રેમ હતો. એ પહેલી પત્ની ગંગાના પુત્ર હતા એટલે, અને ભીષ્મ બધી રીતે રાજા બનવા માટે બહુ સક્ષમ હતા. તો આ વાતની ખબર ભીષ્મને પડે છે કે ભાઈ મારા પપ્પા મારે લીધે લગ્ન નથી કરી શકતા, આ બીજી માતા નથી લાવી શકતા, એટલે પિતા માટે થઈને પુત્ર બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. અને ભીષ્મ એવી પ્રતિજ્ઞા લઈને બેસી જાય છે કે પપ્પા તમે લગ્ન કરી લો સત્યવતી માતા સાથે, મને સ્વીકાર્ય છે. એમના પપ્પાએ જે શરત મૂકી છે કે ભાઈ હું રાજા નહીં બનું, તમારા અને માતા સત્યવતીના જે બાળકો થશે એમાંથી જ કોઈ પણ એક દીકરો રાજગાદીએ બેસાડીશ હું, અને હું ખાલી એનો રક્ષક બનીને એ રાજાની અને હસ્તિનાપુરની રાજ્ય સત્તાની રક્ષા કરીશ. એટલે હું ખાલી રક્ષક બનીને બાજુમાં ઊભો રહીશ, પણ હું રાજા નહીં બનું. એટલે આ પ્રતિજ્ઞા ભીષ્મએ લઈ લીધી. હવે શાંતનુ સમજાવે છે કે ના ભાઈ તારે આવી પ્રતિજ્ઞા ન લેવાય, હું પિતા તરીકે મારા સુખ માટે જો તારી પાસેથી આવું બલિદાન માગું તો હું પાપનો ભાગીદાર બનું. પણ ભીષ્મ તો મક્કમ હતા કે મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે, હવે આપણે વાર્તા પૂરી, હવે તમે લગ્ન કરી લો. એટલે પછી સત્યવતી અને રાજા શાંતનુના લગ્ન થાય છે. હવે સત્યવતી અને રાજા શાંતનુના લગ્ન થાય છે ત્યારે રાજા શાંતનુ લગભગ 70 વર્ષ જેવી ઉંમરે પહોંચી ગયા હોય છે, વૃદ્ધાવસ્થામાં, અને સત્યવતી એકદમ યુવાન હોય છે, 21-22 વર્ષના યુવતી. એટલે એમનાથી જે સંતાનો 2 રાજકુમારો જન્મે છે ને એ જીનેટિકલી પિતા બહુ મોટી ઉંમરના હોય છે, એટલે શારીરિક રીતે બહુ નબળા જન્મે છે. એક રાજકુમાર તો ગુજરી જાય છે નાની ઉંમરમાં, પછી વિચિત્ર વીર્ય કરીને એક રાજકુમાર જીવે છે. હવે રાણી સત્યવતીને ચિંતા થાય છે કે ભીષ્મ તો પ્રતિજ્ઞા લઈને બેઠા છે કે હું તો રાજ્ય સંભાળીશ નહીં, હું તો ખાલી રાજાનો રક્ષક બનીને રહીશ,
તો વિચિત્રવીર્યનું પણ શરીર નબળું છે, એટલે જલ્દીમાં જલ્દી એના લગ્ન કરાવવા પડશે. હવે લગ્ન કરાવવા માટે કઈ રાજકુમારી તૈયાર થાય આવા નબળા શરીરવાળા રાજા સાથે લગ્ન કરવા માટે? એટલે ભીષ્મ કાશીમાં સ્વયંવર હોય છે રાજકુમારીઓનો. કાશીરાજની 3 દીકરીઓ હોય છે, અંબા, અંબિકા અને અંબાલિકા. એમનો સ્વયંવર ગોઠવાયો હોય છે, ત્યાં ભીષ્મ પોતે જાય છે. વિચિત્રવીર્ય કેમ કે શારીરિક રીતે નબળો છે એટલે એ કાંઈ સ્વયંવરમાં ભાગ લઈને જીતી શકે એમ નથી, એટલે એમના વતી ભીષ્મ જાય છે. ભીષ્મ ત્યાંથી સ્વયંવરમાંથી કોઈ પ્રકારની આજ્ઞા લીધા વગર પોતાની સત્તાનો, પાવરનો દુરુપયોગ કરીને અંબા, અંબિકા અને અંબાલિકા 3 બહેનોને ઉઠાવીને લઈ આવે છે. એટલે હવે આને લીધે 3 રાજકુમારીઓ ગુસ્સે ભરાય છે, પણ એમાં અંબિકા અને અંબાલિકા એ 2 બહેનો જે છે ને થોડી ઢીલી હોય છે, એટલે એ સ્વીકારી લે છે કે કંઈ નહીં, આપણે હસ્તિનાપુર જેવા મોટા સામ્રાજ્યની મહારાણી તો બનવા મળશે. એટલે એ બંને તૈયાર થઈ જાય છે વિચિત્રવીર્ય સાથે લગ્ન કરવા માટે. પણ અંબા જે સૌથી મોટી રાજકુમારી છે એને ઓલરેડી બીજા રાજ્યના એક રાજકુમાર સાથે પ્રેમ હોય છે અને એનું પ્લાનિંગ હોય છે એ તે દિવસે રાત્રે ભાગી જવાની હતી આ સ્વયંવર છોડીને. પણ એ પહેલાં ભીષ્મ એમને ઉઠાવી લે છે. એટલે અંબા હવે પ્રશ્ન કરે છે કે તમે આવી રીતે મારી ઉઠાંતરી કરી લીધી એટલે હવે મારું પ્રેમી પણ મારો સ્વીકાર નહીં કરે અને મારે તમારા વિચિત્રવીર્ય રાજકુમાર સાથે લગ્ન કરવા નથી, કેમ કે હું ઓલરેડી મનથી મારો પતિ, મારા પ્રેમીને માની ચૂકી છું. તો હવે મારું જીવન તો તમે તમારા સત્તાનો દુરુપયોગ કરીને મારું જીવન તમે બરબાદ કરી નાખ્યું. એટલે ભીષ્મને પછી રિયલાઇઝ થાય છે પોતાની ભૂલ, કે એમણે ભૂલ કરી, એમણે પહેલાં પૂછવું જોઈતું હતું, જાણવું જોઈતું હતું. એટલે એક સ્ત્રીની જિંદગી આવી રીતે બરબાદ ન કરાય. પણ અંબા બહુ ક્રોધે ભરાયા અને જીદમાં આવી ગયા અને પછી અંબા તપશ્ચર્યા કરવા જાય છે કે હું મહાદેવ પાસે વરદાન માંગીશ કે તમારા જેવા અહંકારી પુરુષના મૃત્યુનું કારણ હું બનું. એટલે પછી અંબાના મનમાં એક જાતનો વેર જન્મ લે છે અને પછી અંબા હિમાલયમાં જાય છે, ત્યાં તપ કરે છે મહાદેવનું કેટલાય વર્ષો સુધી અને મહાદેવને પ્રસન્ન કરે છે અને મહાદેવ પાસે વરદાન માગે છે કે ભીષ્મએ મારું જીવન બરબાદ કર્યું છે, તો મને એવું વરદાન આપો કે હું ભીષ્મની મૃત્યુનું કારણ બનું. ત્યારે મહાદેવ એને આશીર્વાદ આપે છે કે ભવિષ્યમાં, અત્યારે તો ભીષ્મનો સારો સમય ચાલે છે, એના ગત જન્મના પુણ્યકર્મો ઘણા છે, એટલે હમણાં એને તું કાંઈ હાનિ પહોંચાડી નહીં શકે, પણ ભવિષ્યમાં એક સમય એવો આવશે કે જ્યારે ભીષ્મ અસત્યના પક્ષે, અધર્મના પક્ષે ઊભા હશે અને સામે ધર્મનો પક્ષ બીજો હશે, ત્યારે જો તું ધર્મના પક્ષે એમની સામે યુદ્ધ કરવા માટે જઈશ તો તું એને હરાવી શકીશ અને તું એની મૃત્યુનું કારણ બનીશ. હવે આ વરદાન મેળવે છે પછી અંબા યોગ શક્તિથી પોતાના શરીરનો ત્યાગ કરી દે છે, બાળીને ભસ્મ કરી નાખે છે પોતાનું શરીર, કે મારે હવે બીજો જન્મ લેવાનો છે ભીષ્મની મૃત્યુનું કારણ બનવા માટે. અને પછી ઘણા વર્ષો પછી જ્યારે દ્રૌપદીનો જન્મ થાય છે દ્રુપદરાજને ત્યાં અંબાનો પુનર્જન્મ થાય છે શિખંડી તરીકે. શિખંડી કેવા છે? એ નપુંસક જન્મે છે, નથી સ્ત્રી નથી પુરુષ. અને જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે અને ભીષ્મને કોઈ હરાવી નથી શકતું ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તારા રથ ઉપર તું શિખંડીને ઊભો રાખ, કેમ કે આ શિખંડી છે એ ગયા જન્મની અંબા છે અને આ શિખંડીને જોશે ભીષ્મ એટલે એ ઓળખી જશે કે આ અંબા છે અને એ શસ્ત્ર મૂકી દે છે. એટલે એવું જ થયું. પછી વર્ષો પછી મહાભારતના યુદ્ધમાં જે દિવસે ભીષ્મ પિતામહ સાથે અંતિમ યુદ્ધ હતું ત્યારે અર્જુન શિખંડીને પોતાના રથ પર આગળ રાખે છે, ભગવાન કૃષ્ણએ કહ્યું એ રીતે. અને શિખંડીને જોતા વેત જ ભીષ્મ સમજી જાય છે કે આ તો મારી ગયા જન્મનું વેર પૂરું કરવા માટે આવેલી અંબા છે અને એ સ્ત્રી છે. એટલે એ આત્માને ઓળખી જાય છે ભીષ્મ. અને ભીષ્મનું નિયમ હતું કે સ્ત્રી પર હું ક્યારેય શસ્ત્ર નહીં ઉપાડું, એટલે એ પોતાના ધનુષ અને બાણ નીચે મૂકી દે છે અને એમને ઊભા રહી જાય છે. અને પછી કૃષ્ણ કહે છે અર્જુનને કે હવે તું ચલાવ બાણ ભીષ્મ પિતામહ પર. કેમ બાણ ચલાવવાના છે ભીષ્મ જેવા મહાન યોદ્ધા પર કે જેને શસ્ત્ર મૂકી દીધા છે એના પર? કેમ કે ભીષ્મ પિતામહ દ્રૌપદીના વસ્ત્રહરણ જેવી ભયંકર ઘટના જ્યારે રાજસભામાં બની ત્યારે આવા મહાન પુરુષ ચૂપ રહીને એ પાપને થતું જોઈ રહ્યા, એટલે એને દંડ આપવો જરૂરી હતો. અને એટલે પછી 100 બાણોથી અર્જુન એને વિંધી નાખે છે અને બાણ શૈયા પર સુવડાવી દે છે. એટલે એક સ્ત્રી અંબા ભીષ્મ જેવા મહાન તપસ્વી અને મહાન ધનુર્ધર યોદ્ધાની મૃત્યુનું કારણ બને છે.
એટલે આ છે સ્ત્રીહઠ. એટલે સ્ત્રી સાથે છે ને, જ્યારે સ્ત્રી ભલે નિર્બળ રહે, પણ જ્યારે એક સ્ત્રી જીદે ચડે, હઠે ભરાય અને જ્યારે નક્કી કરી લે કે મારે આ પુરુષની જિંદગી બરબાદ કરવી છે, તો એ કોઈ પણ રીતે ખલાસ કરીને રહે છે પુરુષને. આ વસ્તુ દરેક પુરુષે યાદ રાખવી કે અંતે સ્ત્રી શક્તિ છે. તમે એને પ્રેમથી જીતશો તો તમારા જીવનને સ્વર્ગ બનાવી દેશે, પણ જો એને તમે બરબાદ કરવા ગયા અને એ સામે જીદે ચડી તો તમારા જીવનને અને તમારા આખા કુટુંબને, કુળનો નાશ કરાવી શકે છે એક સ્ત્રીની જીદ. આ યાદ રાખવું. એટલે આ છે સ્ત્રીહઠનું ઉદાહરણ અને આ સત્ય ઘટના છે આપણા ઇતિહાસની. મહાભારત કોઈ કાલ્પનિક કથા નથી, ઇતિહાસ છે ભારતનો. બરાબર છે? વાત ગમી હોય તો શેર કરજો.